નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને શ્રીશંખેશ્વર મંડળ પાર્શ્વજીન પ્રણત કલ્પધરો કલ્પ ચૂરય દુષ્ટવ્રાતમ પૂરય મે વાંછિતમ નાથ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રતનાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. સર્વારિષ્ટપ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનામુનાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ ઓમ હ્રીમ ઓમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો
નમો અરિહંતાણમ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સબ્બસાહુણમ. એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી પઢમમ વૈ મંગલમ. ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ. સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલા. ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા. સિદ્ધા લુગુત્તમા. સાહુ લુગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. હરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. કલિકાળ સ્વરૂપના ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે કાલે ગાથા જોતા હતા. ચતુર્વર્ગે અગ્રણી મોક્ષો યોગસ્તસ્ય ચ કારણમ જ્ઞાન શ્રદ્ધાન ચારિત્ર રૂપમ રત્નત્રયમ ચ સહ. એટલે ચાર પુરુષાર્થોમાં આ મોક્ષ પુરુષાર્થ જે છે અગ્રેસર છે, પ્રધાન છે, મુખ્ય છે. એના માટે ધર્મ કરવાનો છે. અને ધર્મ પુરુષાર્થ જે છે કરવાનો છે, એનાથી કામની પણ પ્રાપ્તિ થાય, એનાથી અર્થની પણ પ્રાપ્તિ થાય અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય. એટલે રોજિંદા જીવનમાં ધર્મ કરવાનો છે, પણ કયા ઉદ્દેશથી? મોક્ષના ઉદ્દેશથી કરવાનું છે. બધાની બધી વાતો લખી છે આમાં કે મોક્ષ કેમ પ્રધાન કહેવાય છે. કારણ કે પૈસા જે છે લખી અર્થો હિ અર્જન રક્ષણ નાશ ગય હેતુક દુઃખ અનુસંગ દૂષિતત્વા ચતુર્વર્ગે અગ્રણી ન ભવતી. એટલે કે પૈસા ભેગા કરવામાં, એનું રક્ષણ કરવામાં એનો નાશ થઈ જાય અને વ્યય થઈ જાય તો દુઃખને ઉત્પન્ન કરવાનું છે. પૈસા ભેગા કરવામાં પણ દુઃખ, એના વ્યય કરવામાં પણ દુઃખ, એનો નાશ થઈ જાય, રક્ષણ કરવામાં પણ કેટલું ટેન્શન. બોલું, પૈસા ઘણા ભેગા થાય તો કઈ રીતે રક્ષણ કરવું, ટેક્સ ન ભરવો પડે, કઈ રીતે કરવું, એના માટે સતત દુઃખ એમાં રહેલું છે. પછી કામમાં પણ લખ્યું છે કંઈક સુખનો અંશ એમાં હશે છે, પણ લખ્યું છે તો પણ વિરસ અવસાનત્વાદ દુર્ગતિ સાધનત્વાદ છે ન અગ્રણી. કામ પુરુષાર્થ જે છે એના બે વિશેષણ આપ્યા છે કે કંઈક એમાં સુખનો અનુભવ સામાન્ય થાય છે, એટલે ભ્રમણા જ કહેવાય, પણ કંઈક સુખનો અનુભવ થાય છે એમાં. પણ વિરસ અવસાનત્વાદ, કારણ કે કામનું સેવન અથવા પાંચ ઇન્દ્રિયોના વિષયનું સેવન કરવાથી શું થાય છે? અંતે છેવટે વિરસ પરિણામ અંદર જે છે તમને એ વધારે પડતી લાલસા પેદા થવાના કારણે છેવટે દુઃખ આપવાવાળું છે. એ વસ્તુ જતી રહે, નાશ પામે એટલે દુઃખને આપવાવાળું થતી જાય. અને દુર્ગતિ સાધનત્વાદ, કારણ કે કામનું વગેરેના પાંચ ઇન્દ્રિયોનું વિષયનું સેવન કરવાથી શું થાય? રાગ અને દ્વેષ થવાના કારણે દુર્ગતિમાં લઈ જાય. એટલે કામ પુરુષાર્થ પણ પ્રધાન નથી ગણાયો. ધર્મ પુરુષાર્થ જે છે એ પણ આ લોકના અને પરલોકના સુખ આપીને રહી જાય. એટલે એને સોનાની બેડી તરીકે આપણે કહ્યું છે.
એટલે ધર્મ જે છે ને, વિશુદ્ધ ધર્મ જે છે ને, પંચસૂત્રમાં લખ્યું છે, ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્વ ભવે અણાઈ કમ્મ સંજોગ નિવૃત્તિ દુઃખ રૂવે દુઃખ ફલે દુઃખાનું બંધે. કે આ સંસાર અનાદિકાળથી છે, કર્મના સંયોગથી બનેલો છે, દુઃખ રૂપ છે, દુઃખના ફલ વાળો છે અને દુઃખની પરંપરા વાળો છે. તો એનો કઈ થાય? એટલે એ ક્ષણ મુચ્છિતથી શુદ્ધ ધર્માઓ ત્યાં લખ્યું છે. આ સંસારનો ઉચ્છેદ કઈ રીતે થાય? શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી. એટલે ક્રિયાત્મક ધર્મ જે છે એ વ્યવહાર ધર્મ કહેવાય. પણ ક્રિયા કરતા કરતા હરેક ક્રિયાની પાછળ ઉદ્દેશ એવો હોવો જોઈએ કે હું અક્રિય ક્યારે બનું. ક્રિયા સમિતિનું પાલન કરતા કરતા પણ મારો આત્મપ્રદેશો ક્યારે સ્થિર બને. ભાષા સમિતિનું પાલન કરતા કરતા પણ ભાવના તેવી જ હોવી જોઈએ કે મારો આત્મા જે છે સંપૂર્ણ મૌન દશામાં વિકલ્પોનું પણ મૌન મારા જીવનમાં ક્યારે આવે. એક એષણા સમિતિનું પાલન કરતા કરતા પણ એ વિચારવાનું છે કે અણહારી ક્યારે બનવું. અણહારી પદ નથી મળ્યું ત્યાં સુધી મારે આહાર વાપરવો પડે છે, તો એમાં પણ એકદમ દોષિત ના આવે, અભક્ષ ના આવે, એનું ધ્યાન રાખીને મારે વાપરવાનું છે. કંઈ પણ સાધુ ભગવાન કે તમારે પણ કંઈ પૂજા કરવાની છે તો એ વિતરાગ ભાવને પ્રાપ્ત કરવા માટે પૂજા કરવાની. એટલે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે વ્યવહાર ધર્મ કરવાનો છે. નિશ્ચય નહીં નિશ્ચય ધર્મની પ્રાપ્તિ થાય એટલા માટે વ્યવહાર ધર્મ કરવાનો છે. એટલે ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે કે પરિસહ સહનાદિક પરકારા એ સબ વ્યવહારા નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા લહત ભવપારા. એટલે ત્યાં લખ્યું અમને પણ પરિસહ સહન કરવા, સમિતિ ગુપ્તિનું પાલન કરવું વગેરે બધું જે છે એ વ્યવહાર નૈથી ચારિત્ર બતાવેલું છે. નિશ્ચયથી ચારિત્ર શું છે? નિશ્ચય નિજ ગુણ ઠરણ, પોતાના ગુણમાં ઠરી જવું, પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જવું, એને આપણે નિશ્ચયથી ચારિત્ર બતાવેલું છે. એટલે હરેક ક્રિયા કરતા કરતા પણ લક્ષ્ય તો એવું જોઈએ કે મને નિશ્ચયનું ચારિત્ર મળે. ક્યારે મળે? સામયિક ધર્મની આરાધના કરતા કરતા સર્વવીતિ અને સર્વવીતિ પછી મારા આત્મપ્રદૂષણની સ્થિરતા રૂપ મને ચારિત્ર ક્યારે મળે? એ ભાવના સાથે આપણે કોઈ પણ આરાધના કરવાની છે. કોઈ પણ આરાધના કરો એનો ઉદ્દેશ તો છેવટે મારો આત્મા કર્મના બંધનથી મુક્ત બને, આ બધા સંકલેશોથી, રાગ અને દ્વેષો વગેરે દોષોથી, બધી જ વસ્તુથી મુક્ત બને, આ શરીરથી પણ મારો આત્મા મુક્ત બને એવી ભાવના સાથે આરાધના કરવાની છે. આપણે સીધી તપ કરી રહ્યા છો આરાધકો, પણ અણહારી પદની ભાવનાથી સીધી તપ કરવાનો છે. અને લાગે આપણને, જો આપણે કહે છે ને 3 શબ્દો બહુ મહત્વના બતાવે છે: ઉપનિષદ, ઉપવાસ અને ઉપનિષદ, ઉપવાસ અને ઉપયોગ. બરાબર 3 શબ્દો, ઉપથી શરૂ થતા 3 શબ્દો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. ઉપવાસ એટલે પરમાત્માની નજીક રહેવું. ઉપવાસ એટલે વાસ એટલે વસવું, પરમાત્માની નજીક રહેવું. એટલે કે સાચો ઉપવાસ ક્યારે કહેવાય? કે જ્યારે તમને અણહારી પદની ઝાંખી થાય અને એ આત્મદશાની અનુભૂતિ થાય ત્યારે સાચો ઉપવાસ થયો કહેવાય. જોયું, કારણ કે ઉપવાસમાં સાચો ઉપવાસ તો કોને કહેવાય? કે તમે આરાધનામાં એવા લીન બની જાઓ કે તમને ખાવાનું યાદ પણ ના આવે તો ઉપવાસ સાચો કહેવાય. જોયું, એવી આરાધનામાં સવારથી સાંજ સુધી એવી આરાધના ગોઠવાઈ ગયા, તમને ભૂખનો અહેસાસ પણ ન થાય અને સહજ રીતે ઉપવાસ થઈ જાય ને, એ સાચો ઉપવાસ કહી શકાય. જોયું, આપણે અત્યારે એ ઉપવાસ નથી આવતો અથવા એ ઉપવાસને લાવવા માટે આપણે અત્યારે ઉપવાસની પ્રક્રિયા કરી રહ્યા છીએ. પણ સાચો ઉપવાસ તો એને જ કહેવાય કે તમને આરાધનામાં, આત્માના ચિંતનમાં એ સહજ રીતે એ વ્યવસ્થા આવી જાય કે તમને મેં ભોજન કર્યું છે, તમારે ભોજન કરવાની જરૂર છે, અંદરથી એટલો બધો આનંદ મળતો હોય કે એને ભોજન કરવાની ઈચ્છા પણ ન પેદા ન થાય. અનહારી પદનો જ અનુભવ થતો હોય, આહારની ઈચ્છા જ ન થાય. આ સાચો ઉપવાસ છે. બોલો, ઉપવાસ કર્યા પછી હવે ટાઈમ પૂરો કરવા માટે આપણે મોબાઈલ જોઈએ અથવા જે કંઈ છાપા વાંચીએ અથવા આડું કંઈ પણ કરીએ, વાતો કરીને, કોઈને ત્યાં હરીફરીને અને કંઈ પણ જગ્યાએ જઈને, તો આ ઉપવાસ સાચો અર્થમાં થયો કહેવાય. ઉપવાસનો મતલબ સતત પરમાત્માની નજીકમાં રહેવાનું છે. પરમાત્માના ગુણોને પ્રાપ્તિ કરવા માટે ઉપવાસનું આખું મજાનું આખું આલંબન આપણને આપ્યું છે. ઉપયોગનો મતલબ આત્માની નજીક રહેવું, સતત આત્મામાં રહેવું, એને કહેવાય ઉપયોગ કહેવાય. અને ઉપનિષદ એટલે ગુરુ ભગવાનના સાનિધ્યમાં રહેવું. સતત આપણે ગુરુ ભગવાનના સાનિધ્યમાં રહેતા નથી, પણ આપણા જે ગુરુ બનાવ્યા હોય આપણે, એ ગુરુનું ભાવ સાનિધ્ય તો સતત હોવું જોઈએ. એમનું દ્રવ્ય સાનિધ્ય જે છે એ દૂર હોય તો કદાચ 1-2 કલાક આપણે વંદન કરવા જઈએ તો માની શકીએ, અથવા ઉપાસના બિરાજમાન ગુરુ ભગવાનનું સાનિધ્ય 1-8 કલાક વ્યાખ્યાન સાંભળીએ કે સામયિક કરીએ 1-2 કલાક, પણ પછી તો આપણા સંસારના કામો કરવા જ પડે. તો પણ સતત ભાવથી તો ઉપનિષદ હોવું જોઈએ ગુરુ ભગવાનનું, કે કંઈ પણ કાર્ય કરતા પહેલા આ કાર્ય મારા ગુરુને પસંદ પડશે કે નહીં, આવો વિચાર કરું છું, આ વિચાર ગુરુ ભગવાનને પસંદ છે કે નહીં.
આ હું જે કંઈ કરી રહ્યો છું, મારું કાર્ય, જે કંઈ વિચારધારા, મારું જે કંઈ કર્યું છે એ ગુરુ ભગવાન એને સર્ટિફાઈડ કરે કે નહીં? હું જે ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, જે કંઈ કાર્ય કરી રહ્યો છું, તો આ ગુરુ ભગવાનને ગમે કે ન ગમે? બસ આ ભાવથી સતત ગુરુ ભગવાનની સ્મૃતિ હોવી જોઈએ. એટલે ઉપયોગ એટલે આત્માની સન્મુખ રહેવું, આત્માની સાથે સતત જોડાણ કરીને રહેવું. ઉપનિષદ એટલે ગુરુ ભગવાનની સાનિધ્યમાં, ભાવ સાનિધ્યમાં બેસવું. અને ઉપવાસ પરમાત્માની અણહારી પદ જે અવસ્થા જે છે એ અવસ્થાનો સતત અનુભવ કરવો, એ અથવા પરમાત્મા બધા જ બંધોથી મુક્ત છે એવી અવસ્થાની અનુભૂતિ કરવા માટેની આખી એવી મજાની એક આવી જીવન આપણી આખી જીવનચર્યા, આખી દિનચર્યા બનાવી કે જેના કારણે સતત પરમાત્માના વાસમાં રહેવાય એવી ભાવના રાખવી, એને સાચા અર્થમાં ઉપવાસ કહેવાય. તો આ 4 વર્ગમાં એટલે કે ધર્મ જે છે એ પણ ઐહિક અને આમુષ્મિક સુખના સાધન હોવાના કારણે અર્થ અને કામથી કંઈક અંશે ઊંચો છે, છતાં પણ કનક નિગળ રૂપ પુણ્ય કર્મ બંધન નિબંધત્વાદ એટલે કે સોનાની બેડી રૂપ પુણ્ય કર્મ બંધનનું કારણ હોવાથી ભવભ્રમણનો હેતુ પણ ધર્મને બતાવે છે. સમ્યક દર્શન વગરનો ધર્મ અથવા સાચી સમજણ વગરનો ધર્મ જે છે ને એ પણ શું કરે છે, એકવાર દેવગતિ વગેરે આપી દે એ પુણ્યના બંધી, પણ પાછું દેવલોકના સુખમાં પાછા ભોગ લેપાઈ ગયા તો પાછા હલકી ગતિમાં જતા રહેવા. મોક્ષ ધર્મનો ધર્મ જ ક્રિયા કરવાની છે, પણ ઉદ્દેશ કયો રાખવાનો છે? ધર્મ કરતા પણ જો ભોગની આકાંક્ષા હોય તો આ ધર્મની ક્રિયાથી મને આવતા ભાવમાં દેવલોક મળે તો ધર્મ વિશુદ્ધ ધર્મ નથી. તો શુદ્ધ ધર્મ તો આપણે મોક્ષની માત્ર ઈચ્છા રાખીને જે કે આરાધના થાય ને એ વિશુદ્ધ ધર્મ કહેવાય. પછી નબળાઈના કારણે આપણે કદાચ સંસારના અત્યારે વર્તમાન કાળના સુખ માટે પ્રયત્ન કરતા હોય, પણ સમજવું કે આ મારો ધર્મ બરાબર નથી. મારે આ બધા છેવટે આ તો બંધન જ છે. ચલો અત્યારનું દુઃખ હું દૂર કરવા માંગુ છું, પણ આ શરીર છે એટલે જ દુઃખ આવ્યું ને મને. આ સંબંધો બાંધ્યાના કારણે દુઃખ આવ્યું ને. આ શરીરના કારણે જ બધી તકલીફો શરૂ થાય છે ને મારી. તો શરીર જ રાખવા જેવું નથી, આ મન વચન કારણે યુગો જ રાખવા જેવા નથી. આવું સમજ્યા ને તો જ ખરેખર લાગે આપણને. બાકી બધું સારું રહે. સાહેબે પેલા 2 દિવસ પહેલા દ્રષ્ટાંત કીધેલું ને, પેલા કેદીને પૂછવામાં આવ્યું કે રાજા ખુશ થઈ ગયા અને કીધું કે કેદીને કીધું તારે આજે માગું તે આ માગ. અને પહેલા કેદી શું કીધું કે અહીંયા મચ્છર ઘણા છે, અમને મચ્છરદાનીની વ્યવસ્થા કરી આપો. બીજા કેદીએ કીધું. એટલે આપણે લોકો લગભગ છે ને સંસાર બરાબર ચાલે એટલા માટે લગભગ આરાધના કરવાનો ભાવ રાખતો હોય. સંસાર બરાબર ચાલવા માટે નહીં, સંસારને તોડી ફોડી નાખવો છે મારે. બસ આ ભાવના સાથે આરાધના કરવાની છે. સાચા અર્થમાં જો વિતરાગતાનો અર્થ સમજાયો હોય કે બહુ અઘરું છે. શુદ્ધ ધર્મ છે ને લખ્યું શુદ્ધ ધર્મ સંપત્તિ પાવક કર્મ વિગમાવ. હું પ્રકારનું મોહનીય કર્મ ગયું અને તો શુદ્ધ ધર્મની ઈચ્છા થાય છે, બાકી ઈચ્છા પણ થતી નથી. જે ભવાભિનંદી જીવો હોય, પુનર્બંધક અવસ્થા પ્રાપ્ત ન કર્યા હોય ને લોકોને વિશુદ્ધ ધર્મની ઈચ્છા પણ થતી નથી. વિશુદ્ધ ધર્મની ઈચ્છા થવી, એની ક્રિયા તરફ આગળ વધવું, બહુ અમુક પ્રકારના મોહનીય કર્મનો ખપી ગયા હોય અને અમુક પુનર્બંધક દશાથી આગળ સમ્યક દર્શનની નજીક અથવા સમ્યકતા પામ્યો ને એ બધા લોકો આરાધકો વિશુદ્ધ ધર્મ કરી શકે. બાકી વિશુદ્ધ ધર્મની આરાધના કરવી બહુ અઘરી બતાવી શકે. એટલે વિશુદ્ધ ધર્મથી આ ભવનો ક્ષય થાય, પણ વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ કઈ રીતે થાય? પાવક કર્મ વિગમાવ. પાપ કર્મનો વિગમ થાય તો જ વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. અને પાવક કર્મ વિગમો તથા ભવત્તાય ભાવ, તથા ભવ્યત્વનો પરિપાક થાય તો પાપનો વિગમ થાય. તો તથા ભવ્યના પરિપાક માટે શું કરવાનું? તો ત્યાં લખ્યું 14 શરણ ગમનમ દુક્કડ ગરિહા સુકડાન સેવમ. આપણો તથા ભવ્યત્વનો પરિપાક થાય એટલા માટે વારંવાર અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધ પરમાત્માનું શરણ, આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાનનું શરણ અને કેવલી ભગવંતે પ્રભુના ધર્મનું વારંવાર શરણ લેવાનું છે. અને આપણા જીવનમાં થયેલી દુષ્કૃત્યો એની ગહરા કરવાની છે વારંવાર. ગહરાનો મતલબ ગુરુ ભગવાનને સમક્ષ કહેવાનું છે. આપણે વંદિતા બોલે તમે તમ નિંદે તમ છે ગરિયામી, તો ત્યાં લખ્યું નિંદા આત્મસાક્ષી કી નિંદા અને પર સાક્ષી કી ગહરા. ત્યાં વંદિતાના અને જ્યાં વારે નિંદા અને ગહરા શબ્દનો અર્થ આવે ત્યાં લખ્યું નિંદા જે આત્મસાક્ષી નિંદા. મેં આવી ભૂલ કરી નાખી, મેં આ વિરાધના કરી નાખી, મેં આવા કસાય કરી નાખ્યા, મેં આવા રાગના વિચાર કરી નાખ્યા. તો પોતાની જાતને નિંદી જાતે કોઈને કીધા વગર જાતે પોતાની જાતે પશ્ચાતાપ કરો અને નિંદા કહેવાય. અને ગહરા કોને કહેવાય? ગુરુ સાક્ષી. તમે ગુરુ ભગવાનને કહો સાહેબ મારાથી આવું ભૂલ થઈ ગઈ, મારાથી દોષનું સેવન થઈ ગયું, મને પ્રાયશ્ચિત આપો ને શુદ્ધ કરો, એને ગહરા કહેવાય. શું બંને કરવાના છે. અને જો આત્મસાક્ષી નિંદા થાય ને ત્યારે ગહરા નથી આવવાની. નિંદા થયા પછી ગહરા આવવાની છે.
કારણ કે સમ્યક દ્રષ્ટિ આત્મા છે ને પાપથી ત્રાસી જાય અને સહન ન થાય પાપ એનાથી. એટલે અંદર તો નિંદા શરૂ થઈ જાય, પછી લાગે કે હવે કીધા વગર મારે ચાલશે નહીં ગુરુ ભગવાને, મારે શુદ્ધ થવું છે, તો ગુરુ ભગવાને પોતે કહી દેશે, કહેવા જેવું પડશે ને, એનાથી કહેવા વગર રહી શકાશે નહીં. અને કહેશે એટલે ગુરુ ભગવાન પ્રાયશ્ચિત આપશે. હકીકતમાં આપણે ત્યાં કીધું છે કે આલોચના પ્રાયશ્ચિત જે બતાવ્યું છે ને, આલોચના ખાલી કરવા માત્ર જ પાપ શુદ્ધ થઈ જાય. બોલો, પ્રાયશ્ચિત તો પછીની વાત છે. ત્યાં શાસ્ત્રમાં બધી વાતો લખે છે કે ખાલી મારે મારા પાપોને ધોઈ નાખવા છે એમ કે ઊભો થયો, હજુ એક ડગલું માંડ્યું છે ગુરુ તરફ અને એટેક આવી ગયો, મરી ગયો, તો પણ વ્યક્તિ શુદ્ધ છે. બોલો, પ્રાયશ્ચિત કરવાની પછી વાત છે. ભયંકરમાં ભયંકર પાપ કર્યા હોય અને લાગે કે હવે મારે મારા પાપો મારે ધોઈ નાખવા છે, આવા ભાવ સાથે પોતે લખવાનું શરૂ કરે અથવા ગુરુ ભગવાનની સમક્ષ જાય અને રસ્તામાં કદાચ આયુષ્ય પૂરું થઈ જાય તો પણ વ્યક્તિ શુદ્ધ થયેલો ગણાય. પ્રાયશ્ચિતના ભાવ થવા ને બહુ અઘરા છે, આલોચના લેવાના ભાવ થવા ને બહુ અઘરા છે. એટલે ભવ આલોચના છે બહેનો અમારા લેતા હોય છે, કારણ કે એ લોકો અબળા છે, નિર્બળ છે, એ લોકો ડરપોક છે, બીકણ છે અને બધા નબળી છાતીવાળા, તમે બધા 56ની છાતીવાળા બધા, એટલે તમને લોકોને પાપનો ભય લાગતો નથી. એટલે પ્રાયશ્ચિત લેવાનું મન, તમને આલોચના લેવાનું મન થતું નથી. અમારી પાસે અત્યાર સુધીમાં કેટલા બહેનો ભાવ આલોચના લઈ ગયા, ભાગ્યેશ ભાઈઓ કોઈ હજુ આવ્યા નથી આલોચના લેવા માટે અમારી પાસે. મુહૂર્ત નથી આવ્યું? મુહૂર્ત કાઢી આપું તમને? બહુ મુહૂર્ત ઘણા બધા, શ્રાવણ મહિના ઘણા સારા મુહૂર્ત આ બધા. શ્રાવણ મહિનામાં આવશે, ભાદરમાં આવશે, આસોમાં આવશે, એમાં કોઈ આલોચના લેવા કોઈ કમુર્ત આવતા નથી, ધ્યાનમાં રાખજો. એમાં કોઈ ખરાબ મુહૂર્ત નથી. આલોચનામાં જ્યારે પશ્ચાતાપનો ભાવ થયો, જ્યારે પણ વિશુદ્ધિ કરવાનો ભાવ થયો, એ શ્રેષ્ઠ મુહૂર્ત તમારા માટે. આપણે દીક્ષા માટે પણ સ્પષ્ટ વાત કરી છે, ઉત્સાહો શ્રેષ્ઠ મુહૂર્ત. દીક્ષા માટે પણ શ્રેષ્ઠ મુહૂર્ત, ઉત્સાહ જે છે એ દીક્ષા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. પછી બરાબર આપણે બધું જોઈએ, પણ તમને જ્યારે પણ ભાવના થઈ ગઈ કે દીક્ષા લઈ છે તો ચોમાસે પણ દીક્ષા આપી શકાય, ના અપાયું કંઈ નથી, ન અપાયું કંઈ નથી. પણ અત્યારે આપણે પરંપરા છે કે અત્યારે નથી આપતા, પણ કદાચ કોઈને લાગે મારે હવે સંસ્થામાં રહેવું નથી તો આપી દે. ગીતા ગુરુ ભગવાન આપ્યું તો આપી શકે, ના અપાયું નથી. વિરાટને સામે રાખીને દીક્ષાનો પ્રતિબંધ કરે. બાકી ત્યાં લખ્યું છે યદ અહરેવ વિરજેત તદ અહરેવ પ્રવરજેત, કે જે સમયે જે દિવસે તમને દીક્ષાની ભાવના થઈ એ દિવસે દીક્ષા લઈ શકાય. વૈરાગ્ય તમારો પહેલા થયો, તમને સંસ્થાની અસર એક ક્ષણમાં સમજાઈ ગઈ તો એ દિવસે તમે દીક્ષા લઈ શકો. એટલે વાત આપણે કે મોક્ષ જે પુરુષાર્થ એટલે કીધું ને, શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જે છે એના માટે દુષ્કૃતિ ગહરા અને એટલે કે શુક્રાન અનુમોદન, સુકૃતની અનુમોદના કરવાની છે. અર્યંત પરમાત્માએ જે સુકૃતો કર્યા, શાસ્ત્રની સ્થાપના કરીને સિદ્ધ પરમાત્માના સિદ્ધ ભાવની અનુમોદના કરવાની છે. આચાર્ય ભગવાનના આચારની અનુમોદના કરવાની છે. ઉપાધ્યાય ભગવાન સૂત્રનું પ્રદાન એની અનુમોદના કરવાની છે. સાધુ ભગવાનની સારી ક્રિયાઓ જે છે એની અનુમોદના કરવાની છે. બસ આ ચાનું શરણ વારંવાર ગ્રહણ કરવાનું છે, દુષ્કૃતની ગહરા કરવાની છે અને સુકૃતની અનુમોદના કરવાની છે. નૌકાર મહામંત્રમાં આ ત્રણે ત્રણ ભાવ આવી જાય છે. નમો લોહી સબ સાહુન સુધી ચાનું શરણ છે, એસો પંચ નમુકારો સબ પાવતી દુષ્કૃતિ ગહરા છે, અને મંગલાનમ છે સભી સિંહ ભડમભવિથી સુકૃતિ અનુમોદના છે. આ પન્યાસી માસનું પોતાનું ચિંતન આ શોર્ટમાં વધે, પણ લાંબુ વાંચવું હોય તો પન્યાસી માસના પુસ્તકો વાંચજો. એમાં આ ત્રણ નૌકારમાં ત્રણ વસ્તુ આવી જાય છે. એટલે જ વારંવાર નૌકાર મંત્ર આપણે ગણવાનું કહેવા છે કે તમે જેટલો નૌકાર મહામંત્ર ગણશો એટલા આ તમારો તથા ભવિતનો પરિપાક થઈ જશે. કારણ કે એમાં ચાનું શરણ થઈ જાય છે, દુષ્કૃતિ ગહરા થાય છે, સુકૃતિ અનુમોદના થાય છે. એમાં એટલા માટે વારંવાર નૌકાર મંત્ર ગણવાનું કીધું છે આપણને. અને એના માટે જ આપણે 18નું આયોજન કરેલું છે કે તમને ગુરુ ભગવાનના મુખેથી અત્યાર સુધીમાં કદાચ તમે જો જેને પણ ઉદ્ધાર ન કર્યા હોય, 18 ન કર્યું હોય તો સમજવાનું કે પહેલા નાના હતા ત્યારે તમને કોઈ મમ્મીએ શીખડાયો હશે, કોઈ પાછળના ટીચરે અથવા કોઈ ગુરુ ભગવંતે અથવા કોઈ આજુબાજુનો કોઈ પાડોશીએ, કોઈ દાદા દાદી, કોઈ પણ વ્યક્તિ તમને નૌકાર મંત્ર આપ્યો હશે, શીખવાડ્યો હશે. અને ધીમે ધીમે થોડું તોતડું બોલતા એકદમ ધીમે તમે નૌકાર મંત્ર બોલતા શીખી ગયા, બરાબર. પણ ગુરુના મુખે તો લીધો નથી ભાઈ, એની વિધિપૂર્વક તો લીધો નથી ને. જ્યાં સુધી વિધિપૂર્વક ન લેવાય ત્યાં સુધી તમને રોજે રોજ અતિ ચા લાગે, એટલું ધ્યાનમાં રાખવાનું. પહેલા પણ કહેલું કે અમારે જેમ કલ્પસૂત્ર વગેરે વાંચવું હોય એના જોગ કરવા પડે, તેમ તમારે પણ નૌકાર મંત્રને પ્રાપ્ત કરવો હોય તો 18ની આરાધના કરવી પડે મિનિમમ. એના વગર તમે નૌકાર મંત્ર કૌશકમાં ગણી શકતા નથી. લોગસ ગણવાનું થાય કે નૌકાર ગણવાનું થાય તમારું પણ. જો ધ્યાન રાખ, 4 લોગસ ના આવડે તો 16 નૌકાર, 1 લોગસ ના આવડે તો 4, ન આવડે તો અથવાની બોલવાનું. ત્યારે પણ 1 લોગસ ના આવડે તો 4 નૌકાર, પણ મુખ્યતઃ લોગસ જ ગણવાનું છે આપણે ત્યાં. લોગસ જ ગણવા છે, એ ના આવડે તો 4 નૌકાર. પણ બોલો, નાનો બાળક હોય લોગસ ન શીખ્યો તો એ શું ગણશે કૌશકમાં? નૌકાર ગણશે. એટલે નૌકાર મંત્રને
પ્રારંભિકમાં શીખવાડવા જ પડે, કારણ કે એના વગર કોઈ ધર્મની ક્રિયા કરી શકતો નથી. ગરીબ બંધાયું છે તો પણ નોકાર પહેલાં ગણવો પડે ને, પછી હિચકારી ભગવાન પસાર કરી સામે દંડ કુતરાવો છે. તો એ નોકાર મંત્ર આપણે બચપનથી કેમ આપી દેવામાં આવે છે કે નાનો બાળક કોઈ પણ ધર્મની ક્રિયા કરી શકે એટલા માટે. પણ તમારી એક આબરૂ ઉપર, તમારી ક્રેડિટ ઉપર તમને આપવામાં આવ્યો, પણ પછી હજુથી તમે એ ક્રેડિટ ઉપર પછી કંઈ એને પૂરું દેવું ના કરો તો પછી તમને રોજે રોજ પ્રાયશ્ચિત લાગ્યા કરે. એટલે એક ધ્યાનમાં રાખજો, સીધી તપ વર્ષી તપ ફરજિયાત નથી. તમારી શક્તિ તો કરો, પણ અઢાર્યું ફરજિયાત છે. પાછું દાગીના પહેરવા ફરજિયાત નથી, કપડાં પહેરવા ફરજિયાત છે. એની જેમ ઉપધાન છે, અઢાર્યું ફરજિયાત છે. બોલો બોલો, દાગીના ના પહેરો ચાલે કે ના ચાલે? બોલો, પણ કપડાં પહેરવા ચાલે ખરું? એટલે ફરજિયાત છે કે કારણ કે પ્રારંભિક અને એકદમ જરૂરિયાતની વસ્તુ છે, ઓલી લક્ઝરિયસ વસ્તુ છે. એટલે આ નૌકાર મંત્રના અનુષ્ઠાન કરવા માટે અઢાર્યું કરવું, ઈડિયાવે માટે બીજું અઢાર્યું કરવું, અને 35 નમુત્થુણમ સૂત્ર માટે, લુગસ માટે જે છે 28, અને સિદ્ધાનમ બુદ્ધાનમ અને પુખર વિધિ માટે ચોકી શક્યું. આખી આ ઉપધાની છે ઉપધાન કરવા તમારા જીવન માટે ફરજિયાત છે. કારણ કે બધા દેવવંદનના સૂત્રો જે છે, દેવવંદનના સૂત્રો બહુ મહત્વના સૂત્રો જે છે, એ બધા સૂત્રો એકદમ પ્રભાવશાળી સૂત્રો છે. એટલા માટે જ એના માટે ઉપધાન બતાવેલા છે. બોલો, બાકીના ઉવસગ્રહ માટે નથી બતાવ્યા, પણ આ સૂત્રો બહુ પ્રભાવશાળી. બધા સૂત્રો આપણા જીવન આગમમાં બતાવેલા બધા સૂત્રો મહત્વના છે, પણ સાથે સાથે આ દંડક સૂત્રો જે છે દેવવંદન કરવાના, એ સૂત્રો વધારે પ્રભાવશાળી છે, અત્યંત મહત્વના છે અને દેવથી અધિષ્ઠિત છે. એટલા માટે આના ઉપધાન કરવાના છે. નમુત્થુણમ સૂત્ર આખું કેવું ઇન્દ્ર મહારાજે અધિષ્ઠિત છે. પહેલા દેવલોકના, બીજા દેવલોકના, ત્રીજા 12 દેવલોકના દેવો ઇન્દ્ર મહારાજ અધિષ્ઠિત આ નમુત્થુણમ સૂત્ર છે. બોલો, આ કલ્પમાં બધું લખ્યું છે આ બધી વસ્તુ. એટલે એટલા માટે આ પ્રભાવિત સૂત્રો હોવાના કારણે જ એટલા માટે આટલા બધા દિવસની મૂળ વિધિથી આરાધના કરનાથી. બોલો, મૂળ વિધિ એટલે 35 મૂળ વિધિ એટલે પહેલો અઠ્ઠમ, બાકીના 32 આંબીલ, કોઈ નવીની વાત નથી. બોલો, 32 આંબીલ અને 1 અઠ્ઠમ, આટલું 35 દિવસની આરાધના કર્યા પછી નમુત્થુણમ સૂત્ર પૂરું મળે તમને, એની પહેલા ન મળે. બોલો, કેટલું બધું પ્રભાવશાળી સૂત્ર છે. બોલો, અમારા આમ જોવા જઈએ ને, તમારા જોગ કરતા પણ તમારા ઉપધાન અઘરા છે. અપેક્ષા જોવા જઈએ તો અપેક્ષા અમારા જો અઘરા છે, અપેક્ષા જોઈએ તો તમારા જો અઘરા છે, તમારા આ ઉપધાન અઘરા છે. કારણ કે અમારે 16 કૃષ્ણ કાવસક આવતો નથી રોજ. 100 ખમાસના એમ આવી જાય અમારે, કારણ કે ઉદ્દેશાને બધા 7 ખમાસ 100 ખમાસના જેવું થઈ જાય, પણ આવી રીતે 100 ખમાસના એમ નથી આવતા. 16 કૃષ્ણ કાવસક અમારે આવતો નથી. 4 વાર દેવવંદન ઉપધાનમાં તમારે જેમ આવે અમારે આવતા નથી. એટલે એમ અપેક્ષા જોવા જઈએ, તમારે ઉપવાસની આવે, અમારે આંબીલ લેવી આવે. એટલે તમારા અમારી કરતા તમારા ઉપધાન 100% અઘરા છે. એટલે જ લોકો બહુ, અને ઠલ્લા માત્રની વ્યવસ્થાના કારણે પણ લોકો ઘણા બધા ઉપધાનથી પાસ તપ થઈ જાય, પણ આ ઠલ્લા માત્રની વ્યવસ્થાની ફાવતી નથી, કોને વ્યવસ્થા નથી ફાવતી. પણ તમે નહીં માનો, બોલો, હમણાં જીરા ઉપધાન થાય ને 45 એનઆરઆઈ હતા. બોલો, હોંગકોંગ, દુબઈ, બેંગકોક, અમેરિકાથી 45 આરતો એનઆરઆઈ હતા. બોલો, અને પાલિતાણામાં 5 વર્ષ પહેલા ઉપધાન કરાયેલા દીપેશભાઈએ, એ પણ એન્ટરપ્રના હતા. એ વખતે 60 આરાધકો બહારથી આવેલા હતા બધા. બોલો, બોલો, તમારા કરતા એ વધારે આમ કહેવાય ને, ત્યાં તો શુદ્ધિ વધારે લાગે ને, ત્યાંનું વાતાવરણ જોઈએ, ત્યાંની આખી બધી જે સિસ્ટમ જોઈએ. બોલો, 60 આરાધકો અહીંયા પીસ, અને દર સાલ 4-5 આરાધકો બહારથી આવે છે સાહેબના નામથી. બોલો બોલો, એનઆરઆઈ લોકો, ત્યાં રહેલા લોકોને ભાવના થતી હોય. એક બેન તો એન્ટ્રોપથી આવેલા ઉપધાન કરવા માટે 6 વર્ષ પહેલા પોતાના 2 દીકરા અને પતિ ચરણે મૂકીને એન્ટ્રોપથી, બોલો, 45 દિવસ સુધી ઉપધાન કરવા માટે આવેલા. બોલો, અને એક છોકરો તો પાછો માઇન્ડથી થોડો ડાઉન હતો. બોલો, એવા વ્યક્તિ પણ ઉપધાન કરવા માટે આવે. આપણે ખરેખર આનંદ થાય, એ લોકોને બધું સાંભળીએ ને, એ જોડે બેસીએ, વાતો સાંભળીએ, ખરેખર આપણને અહોભાવ આવે કે જીન શાસનમાં ખરેખર કેવા કે આરાધકો પડ્યા છે. કાલે જ રાત્રે એક ભાઈ જોડે બેસવાનું થયું. બોલો, એક ભાઈ વિક્રોલોથી અહીંયા રહેવા માટે આવ્યા, અને ત્યાં 6000નું ભાડું હતું. પણ શેના માટે? મારા દીકરા દીકરી ઉપર ત્યાં સંસ્કાર બરાબર મળતા નથી. અહીંયા પાઠશાળા, દેરાસર નજીક હોવાના કારણે અને સતત ગુરુ ભગનો સહવાસના કારણે, બોલો, 6000નું ભાડું છોડી, અત્યારે પરિસ્થિતિ એટલી કંઈ બધું બહુ ઉત્તમ નથી, પણ એ 24000નું 4 ગણું ભાડું ભરીને પણ અહીંયા રહેવા માટે આવ્યા કે બસ મારા દીકરા દીકરીમાં સંસ્કાર પડે. બોલો, આ વાત સાંભળી રહી, આંખો ભીની થઈ આપણી એમ. એટલે કયા એવા આરાધકોની વાત સાંભળી આપણને. હમણાં સવારે પણ જોયું કે એક બેન છે ને, બહુ મોટી ઉંમરના છે, રોજ ઉભા ખમાસના ત્યાં ગૌતમ સ્વામી બાજુ ને આ બાજુ આપતા અમે ઘણી વાર જોઉં છું એમને. હું મારો દસમનો ટાઈમ, એમનો ટાઈમ લગભગ જ છે. તો આટલી મોટી ઉંમર, પગના વર્તનથી બરાબર, છતાં પણ ઉભા ખમાસ આપી રહ્યા છે. અમુક આરાધકોને જોઈએ ને, ઘણી વાર તમે નહીં મારો, તમારી આરાધકો જોઈને અમને અમારી પ્રમદ દશા છે દૂર કરવાનું મન થઈ જાય. અમુક આરાધકોની આરાધના જોઈએ ત્યારે અમને લાગે આ લોકો અમારા કરતા ચડિયાતા છે. ખરેખર અમને થઈ જાય. એટલે તમારી અમુક પ્રકારની અપ્રમત્તતા જોઈને અમને પણ થોડી જાગૃતિ આવી જતી હોય છે.
એટલે તમે અમારા માટે પણ સારી આરાધના કરો. અમને પણ થોડું જગાડવા માટે, અમને પણ બોધ આપવા માટે, અમને પણ પ્રમાદમાંથી બચાવવા માટે તમારે પણ સારી આરાધના કરવાની સારી રીતે, કે તમારું જીવન જોઈને પણ અમે પણ થોડા જાગતા રહીએ. જ્યારે જ્યારે પણ પ્રમાદ કરવાની ઈચ્છા થાય, પણ શ્રાવકોની આરાધના જોઈને અમને પણ થાય કે શ્રાવકો જો આટલો સંસાર આટલી જંજાલ લઈને બેઠા હોય છતાં પણ આટલી આરાધના કરે, આટલા કલાકો ઉપાશ્રયમાં રહેતા હોય, તો ખરેખર આપણે તો કેટલી બધી આરાધના કરવી જોઈએ. તમે અમને ખરેખર આપણે ને શ્રાવકોને સાધુના મા બાપ કહે છે, કારણ કે એક મા બાપ છોડી અને હજારો મા બાપનું આ ગ્રહણ કરતા હોય છે. અમારે 8 માતા, અષ્ટપ્રવચન માતા લખ્યું છે ત્યાં કને, એટલે અમને 8 માતાઓ અને એમ હજારો સેંકડો માતાઓ અમને મળતી હોય છે. એક માતાને છોડ્યા દ્વારા અમને હજારો માતા, બોલો અમે કોઈ પણ અજાણ્યા ગામમાં જઈએ, સાયકા માતા પોતાના દીકરાથી પણ અધિક અમને વર આવતા હોય. બોલો એવા ઘરો જોયા છે, પોતાના દીકરાને સુકા મેવાની સિઝનમાં ગદામ ગણી ગણીને આપે, અમને ખૂબો ભરીને બધા વર આવશે. બોલો કેરીનો રસ એક જ વાટકી ઘરમાં દીકરાને મળતો હોય, દૂધ પણ એક વાટકી મળતું હોય, પણ અમારા માટે આખી તરફની ભરવા માટે માતાઓ તૈયાર છે. બોલો એવા ઘરો જોયા છે. અમુક વવરા જઈએ ને ત્યારે ખરેખર ઘણા એટલી બધા બે બધા પ્રસંગો જોવા આવે ને આંખો ભીની થઈ જાય. અમને ખરેખર ઘરનું દ્રશ્ય જોતા એવું લાગે કે આ ઘર વાળો વ્યક્તિ કઈ રીતે ગુજરાન ચલાવતો હશે, પણ વરાઓ માટે આખી દૂધની તપેલી ખાલી કરવા માટે તૈયાર. બોલો પોતાના માટેનો કોઈ વિચાર નહીં કે મારા હજુ અમારે ચા બનવાની બાકી છે, અમારે હજુ બધા દીકરાનું દૂધ પીવાનું બાકી છે, આખી દૂધની તપેલી ખાલી કરવા માટે તૈયાર છે. ખરેખર આ બધું સાંભળીએ જોઈએ ને તે વરવા જઈએ ત્યારે ખરેખર અમને ખૂબ જાગૃતિ આવતી હશે. એટલા બધા આરાધકોની એ બધી ભાવનાઓ, વોરાવાની ભાવનાઓ, અને જે આમ આગ્રહ કરે, પહેલી વાર લોકોને મળવાનું થતું હોય પણ જાણે એવો આગ્રહ કરે એવી જાણે અમને ઠપકા કેમ ના વરો, તમે ના વરો ચાલે કઈ રીતે, એવી તો ઠપકાની ભાષા વાત કરે. લાગે આપણને ખરેખર માતા સિવાય કોણ કરી શકે આ વસ્તુ, આ શ્રાવિકા સિવાય કોણ કરી શકે આ વસ્તુ. એટલે ખરેખર આ બધી જોઈને અમને એટલો બધો આંખો ભીની થઈ જાય, અને અમને આ વરવા ગયા પછી અમારા જીવનમાં ઘણા બધા દોષોનો નિકાલ કરવાની ભાવના જાગતી છે કે ગુરુ આ સાધુ ભવન માટે આટલો અભાવ તમારું જીવન અમારે બનાવવું જોઈએ કમસે કમ. પ્રશ્ન ગઈકાલના વ્યાખ્યાના પ્રશ્નો. ગુરુ ભગવંતે કાલે 4 વિકથા કઈ હતી તે 4 વિકથાના નામ આપવાના છે, અને કઈ વિકથાને મુખ્ય કરી અને ગુરુ ભગવંતે દ્રષ્ટાંત આપેલું, અને દ્રષ્ટાંત દ્વારા શું બોધ લેવાનો છે. 3 પ્રશ્નો એક સાથે છે. 4 વિકથાના નામ બોલવાના છે, કઈ વિકથાને મુખ્ય કરીને ગુરુ ભગવંતે દ્રષ્ટાંત આપેલું, અને દ્રષ્ટાંતથી શું બોધ લેવાનો છે. બોલો તમે એમ બરાબર. હે સી કેસરિયા એનાથી બોધ શું લેવાનો છે. ઉપાશ્રયમાં આવીને કોઈ પણ જાતની વિકથા કરવી નહીં, જેના કારણે ગુરુ ભગવાનના પરિણામો બગડે. એ ઉપાશ્રયમાં આવીને કોઈ પણ 4 પ્રકારની ઘરે પણ નથી કરવાની, ક્યારે પણ નથી કરવાની, છતાં પણ ઉપાશ્રયમાં આવીને ક્યારે પણ વિકથા કરવા નથી. એ તો કઈ તો રહ્યા હતા
કે મારે આસક્તિ નહીં કરવી એ રીતે કે આવા મરી જાય તો સારું, એ રીતે રહી શકાય. હવે કોઈ પણ વસ્તુની આસક્તિ, આગ્રહ એ શું કરાવે? બહુ સારી આની વાત, બહુ મજાની. કોઈ પણ વસ્તુની આસક્તિ, આગ્રહ આવવું જોઈએ, એ વસ્તુ શું કરાવે? આપણા જીવનમાં શું કરાવે? બોલો. એ શું કરાવે આપણા જીવનમાં? એ તો કરાવે. માયા પ્રપંચ વિગે કરાવે. માયા કરાવે, કારણ કે જોયું ને પેલા અષાઢા ભૂતિને, કારણ કે આગ્રહ આવ્યો, આ લાડુ આવી તો એના કારણે પ્રપંચ વગેરે થયો હતું ને. હવે ઉમા સ્વાતિ મહારાજાએ રચેલા જે 3 ગ્રંથો, એમાં એના 3 ગ્રંથોના મેં નામ કહેલા, અને એ ગ્રંથમાં વિશેષ વસ્તુ કહેલી, એ જે તમારે કરવાની છે. શું કહેલી? બોલો. ઉમા સ્વાતિ મહારાજના 3 ગ્રંથોના નામ લેવાના છે, અને કયા ગ્રંથમાં તમારે અને આપણે બધાએ શું કરવાનું? બોલો. હા, બરાબર છે. પણ એમાં એક ગ્રંથમાં આપણે શું કરવાનું તો બતાવ્યું હતું. બરાબર, જવાબ તો બરાબર છે એકદમ. તમારે 3 નામ તો હે? હા હા હા. શ્રાવણ પ્રજ્ઞતિ નામના ગ્રંથમાં એવું બતાવેલું કે સકલ સંગ બધી એક ચેતવણી કરવાનું. પહોંચાડું ચાલ. સામ્યમ શાબ્દિરુમત્વેન તદર્થમ ભાવનાશ્રય અનિત્યતા શરણતે ભોગેકત્વ મન્યતે. તો સમતાને લાવવા માટે મમતાને કાઢવાની વાત છે. તો મમતા કેવી રીતે જાય? તો એના માટે 12 ભાવનાઓનું ચિંતન કરવાનું છે. જેમ જેમ તમે આ 12 ભાવનાઓનું ચિંતન કરો ને, એમ દુનિયાના કોઈ પણ પદાર્થ ઉપર તમને મમતા રહેતી હોય, રાગ થતો હોય, આસક્તિ થતી હોય, તો તમને એમ થાય કે આ બધી વસ્તુઓ તો ક્ષણભંગુર છે, નાશવંત છે, આમાં રાગ કરવા જેવું છે નહીં. ગમે તેવો સારો બંગલો હોય અને સારામાં સારું ફર્નિચર હોય, પણ જ્યારે બંગલો નહોતો બન્યો ત્યારે સિમેન્ટ ક્યાં હતી, સળિયા ક્યાં હતા, ઈંટો ક્યાં હતી? આ બધું ભેગું થયું, કન્સ્ટ્રક્શન થયું, ટાઇલ્સો લાગી, ફર્નિચર થયું, અને 15 કે 20 વર્ષ પછી આ જ બંગલાની અંદર તિરાડો પણ પડશે, ડાક્ટરો ઉખડવા માંડશે, અને એક દિવસે રીડેવલપમાં પણ જશે. તો કોઈ પણ પદાર્થને તમે એના જુદા જુદા એંગલથી, જુદા જુદા પર્યાયથી જુઓ, તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે અનિત્યાની શરીરાણી વિભવો નૈવ શાશ્વત નિત્યમ સન્નિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. ધર્મ શા માટે કરવો? એના મુખ્ય 3 કારણ બતાવ્યા છે. કે અનિત્યાની શરીરાણી, આપણું શરીર છે ને એ અનિત્ય છે. તમે ગમે તેટલી દવાઓ રાખો ને ગમે તેટલી વિટામિનો ખાઓ કે ગમે તેટલું કરો, પણ આ શરીર ક્યારે માંદું પડી જાય, કોઈ માણસે તમે ખૂબ વર્ષો સુધી સાચવ્યો હોય ને, પછી એકાદ દિવસ તમે એને કંઈ કડવું બોલો ને તો એ સમજી લે કે નહીં, આ તો આપણા 25 વર્ષથી આપણને સાચવે છે, એકાદ દિવસ બોલી ગયા તે. પણ આ શરીર છે ને, તમે 25 વર્ષ સુધી બરોબર ચરી પાડો, બરોબર માપ સરખું ખાઓ, અને શરીરને જોઈતું બધું બરાબર આપો, પણ એક દિવસ તમે જો ખાવામાં ગડબડ કરો ને તો એ બીજા દિવસે તમને એનું રિઝલ્ટ આપી જ દે. એ કોઈ શરમ ના રાખે કે 25 વર્ષથી આ માણસે આટલી તપશ્ચર્યાઓ કરી છે, આટલી ચરી પાડી છે, આટલી સરસ રીતે મને સાચવ્યું છે, તો એકાદ દિવસ એને ગડબડ કરી તો ચલાવી લઉં, એવી કોઈ
ક્ષમા કે માફી આ શરીર આપતું. બીજું છે વિભવો નૈવ શાશ્વત. તમારી પાસે જે કંઈ સંપત્તિ છે એ કોઈ શાશ્વત નથી. કરોડપતિઓને રોડપતિ થતા વાર લાગતી નથી. અને રોડપતિને કરોડપતિ થતા વાર લાગતી નથી. પૈસા જાય ને તો એનો માલિક રોવે આવું બને, પણ પૈસો ક્યારેય માલિક બદલાય તો રોતો નથી. તમારી 7 પેઢી જે બંગલામાં રહી હોય અને તમારે સંજોગવશાત એ બંગલો વેચી દેવો પડે અને એ બંગલામાં પછી બીજો માણસ રહેવા આવે તો બંગલાને એમ ના થાય કે મારા 7 પેઢીના માલિક હતા, 7 પેઢીથી આ રહ્યા હતા, અરે એને બિચારાને ભાડાના ઘરમાં જવું પડ્યું અને આ બીજા કોઈ આવીને રહેવા આવ્યા, હવે મારે આની જોડે કેવી રીતે એડજસ્ટ થવું, આવું કોઈ દિવસ એને પ્રશ્ન નથી થતો. અને નિત્યમ સંનિહિતો મૃત્યુ હો, દરેક પળે મોત આપણી નજીક આવી રહ્યું છે. જેમ જેમ ઘડિયાળનો કાંટો ફરે છે એમ આપણી મૃત્યુનો સમય છે એ નજીક આવે. કાઉન્ટડાઉન ચાલુ છે. આપણી એક્સપાયરી ડેટ ફાઇનલ છે. જે તારીખ, જે મિનિટને, જે સેકન્ડે આપણે એક્ઝિટ કરવાની છે આ ગતિમાંથી, બધું ફાઇનલ ફિક્સ છે. જેમ જેમ સમય વીતે છે એમ આપણું અને મોતનું અંતર ઘટે છે. અને અંતર ઘટે છે એની ઉજવણી લોકો બર્થડે કરીને ઉજવે છે. હકીકતમાં બર્થડે એ તો કોઈ ઉજવણી કરવાનો, સેલિબ્રિટી કરવાનો અવસર નથી. જિંદગીમાંથી કેટલા વર્ષ ગયા, એમાં શું આપણે સાધ્યું ને શું ન સાધ્યું, ક્યાં ખોયા ક્યાં પાયા, આનું સર્વૈયું માંડવાનો આ અવસર છે. પણ આપણે એને કેક કાપવાનો અને મીણબત્તીઓ બુજાવવાનો અને એક ઉજવણી કરવાનો અવસર બનાવી દીધો છે. સાંભળેલ કરવું. ભગવાનની વિશેષ ભક્તિ કરવી, પાંજરાપોળમાં જઈને ગાયોને ઘાસચારો આપવો, જેટલા સુકૃત થઈ શકે એટલા કરો. આપણને ખરેખર છે ને મોત આવી રહ્યું છે ને આ વસ્તુ યાદ જ નથી આવતી. યુધિષ્ઠિરને યક્ષે પ્રશ્ન કર્યો કે આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય શું? તો યુધિષ્ઠિરે કહ્યું કે અહોની અહોની ભૂતાની ગચ્છતિ સ્મયમાલયમ શેષા સ્થાવર મિચ્છંતિ કિમ આશ્ચર્યમ કરતા કે રોજ સવાર પડે છે અને કેટલાય માણસો મરે છે અને એના જે સગા સંબંધી રિલેટિવ હોય એને સ્મશાનમાં કોઈ દિવસ હોલિડે હોય કે આજે તો બેસતું વર્ષ છે, આજે કોઈને બાળવામાં આવશે નહીં, આજે રવિવાર છે, 15મી ઓગસ્ટ છે. કેમ કે માણસને મરવા માટે એ કાળી ચૌદસનાય મરે, દિવાળીનાય મોત આવી શકે છે, બેસતા વર્ષે આવી શકે, 5 વર્ષનાનું આવી શકે ને 95 વર્ષનાનું આવી શકે, રાતના 12 વાગે પણ માણસ મરી શકે ને સવારના 4 વાગે પણ. એટલે કોઈ ટાઈમ એવો નથી કે આ ટાઈમે માણસ ન જ મરે, કોઈ તિથિ એવી નથી કે આ તિથિએ માણસ ન મરે. અને છતાં લગભગ દરેક માણસને પોતાના કોઈકને કોઈ રિલેટિવનું મૃત્યુ થયું હોય અને એને સ્મશાનમાં જવાનો અવસર આવ્યો જ હોય. અને માણસને કદાચ મોત આવે ને તો ક્યાં યાદ આવે? સ્મશાનમાં પેલું સબ ચિતા ઉપર જલતું હોય ને ત્યારે તમને એમ થાય કે આ ભાઈને મારા 50 વર્ષના રિલેશન, અમે સાથે પ્રતિક્રમણ કરતા, સાથે યાત્રા કરવા જતા,
સાથે પૌષધ કરતા. આજે આ ભાઈ જતા રહ્યા. એક દિવસ મારે પણ આ યાદ આવે તો ક્યાં યાદ આવે, અને એ પછી ત્યાં ઘરે આવીને નાઈ નાખે ને એટલે પેલો સંસારીય વૈરાગ છે ને એ જતો રહે. પાછા માણસ ફરી એ નાય જ કાળા ધોળા કરવાનું ચાલુ રાખે. યુધિષ્ઠિરને સૌથી મોટામાં મોટું આશ્ચર્ય હોય તો આ છે કે અનેક માણસોને શમશાનમાં મૂકી આવ્યો, અનેકને ચિતામાં જલતા જોયા, છતાં મારે મરવાનું છે ને આ વાત માણસ લગભગ વિચારતો નથી, લગભગ યાદ કરતો નથી. આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે. સંત એકનાથ છે ને મહારાષ્ટ્રની અંદર બહુ મોટા સંત થઈ ગયા. એમના જમાનાના એ સારામાં સારા વક્તા હતા. જેમ અત્યારે મોરારી બાપુ કે રત્ન સુંદર સૂરી મહારાજનું નામ પડે ને તો હોલ ચિકાર થઈ જાય. એમ સંત એકનાથનું નામ પડે ને એટલે દૂર દૂરથી લોકો એમનું પ્રવચન સાંભળવા આવે. એક ગામમાં એમનું પ્રવચન ચોમાસું નક્કી થઈ ગયું. લોકોને ખબર પડી ગઈ આજુબાજુના 10 ગામોમાં કે આ ગામની અંદર સંત એકનાથનું ચાતુર્માસ છે. મોટા ભાગના વ્યાખ્યાન રસિકોએ નક્કી કર્યું કે આપણે ગમે તે થાય એનો જે વ્યાખ્યાનનો ટાઈમ હોય એ ટાઈમે બધું છોડીને આપણે વ્યાખ્યાન સાંભળવું છે. 9 થી 10નું વ્યાખ્યાન હોય ને 8:30 તો આખો પંડાલ ચિક્કાર. 9 વાગ્યા તો પાછળ ઊભા રહેવું પડે. અને જેને ખરેખર એકદમ નજીકથી સાંભળવું હોય ને એ તો 8, 8:15 સામે જઈને આગળની લાઈનમાં બેસી જાય કે બેટા બેટા નવકારવાળી ગણ સ્વાધ્યાય કરશું, પણ પહેલી લાઈનમાં શાંતિથી સરસ સંભળાય. એક શેઠ હતા, એ પણ વ્યાખ્યાન સાંભળવાના ખૂબ રસિક. સવારે આવીને પહેલી લાઈનમાં બેસી જાય અને પ્રવચન ધ્યાનથી સાંભળે. એક દિવસ ઘરે બેઠા બેઠા વિચાર આવે, કેમ કે આપણે અહીંયા સાંભળીએ ખરા, પણ સાંભળ્યા પછી ઘરે જઈને આનું કેટલું ચિંતન કરીએ છીએ ને એ પણ મહત્વનું છે. પાછું બધું અહીંયા જ ખંખેરીને આપણે જતા રહીએ તો એનો ઝાઝો લાભ ન મળે. પેલા શેઠે વિચાર કર્યો કે આ મહાત્મા રોજ કોઈ પણ એક ટોપિક ઉપર પ્રવચન શરૂ કરે ને પછી 1 કલાક નોનસ્ટોપ એ જ ટોપિક ઉપર શાસ્ત્રોના દાખલા આપે, વર્તમાનના દાખલા આપે, એમના અનુભવના દાખલા આપે, અને એવી કેટલીય દાખલા, દલીલો, શાસ્ત્ર પાઠો આપી અને આપણા મગજમાં એ ટોપિક્સ ઉતારી દે. આમ એ વખતે તો આપણને એમ થાય એ એમ કહે કે જુઠ્ઠું ન જ બોલાય, સાચું જ બોલાય, અને સાચું પણ જે બોલવા જેવું એટલું જ બોલાય. બધું જેટલું સાંભળ્યું હોય ને સમજ્યા હોય. મેં દિઠ્ઠમ સુવમ સબ્બમ ભિક્ષુ અખાવું મર્યાઈ. અમને 1041 સૂત્રમાં ભગવાને કહ્યું છે કે તમે જેટલું સાંભળ્યું હોય અને જેટલું જોયું હોય બધું ગમે તેને કહેવા. કેમ કે કોઈ સાસુ આવીને એના બહુના ગુણ ગાઈ ગઈ હોય, પછી એ ગુણ બહુ પાસે આવીને આપણે એ બધું જો કહીએ ને તો પછી ઘરે જઈને તો આવી બધી વાતો જેટલી સાંભળી હોય એ બધી કહેવા જેવી નથી હોતી. કહેવા જેવી હોય એટલી જ કહેવાય. તો એને થયું કે આ મહાત્મા જ્યારે બોલે ત્યારે એમ થાય કે જિંદગીમાં ક્યારેય જુઠ્ઠું ન બોલવું. પણ જ્યાં વ્યાખ્યાન પૂરું થાય ને આપણે સીડી ઉતરતા ઉતરતા જૂઠું બોલવાનું ચાલુ કરી દઈએ છીએ. આમાં આની કોઈ અસર તો પ્રવચનની આપણા જીવનમાં કંઈ. એમાં આજના મોબાઈલ આવ્યા પછી માણસને જૂઠ બોલવાની પ્રવૃત્તિ ઘણી. અમારી સામે બેઠો હોય ને કે હું સ્ટેશને પહોંચી ગયો છું 5 મિનિટમાં જોતા હતા તો હજુ પાકશાળી અપાસમાં બેઠો છે. પણ આવી રીતે ફોનના કારણે જુઠ્ઠું બોલવાનું એટલું બધું વધી ગયું છે. જામનગરમાં એક સોનીએ બીજા એના મિત્ર સોનીને ફોન કર્યો
કે ભાઈ મારે એક પાર્ટીને લાખ રૂપિયા આપવાના છે, પણ હું આજે બહારગામ છું ને, તો તું મારા વતી આજે આપી દે ને, કાલે હું આવીને પેલો કંઈ આપી દઉં, એમાં સવાલ નથી, પણ હું આજે અમદાવાદ આવ્યો છું એટલે હું આપી શકું એમ. અને બે જણા ફોન કરતા હા ભાવ ટકરાના, એક કરતા બે જામનગરના એક જ શરીરમાં અને વાતો કરવામાં ધ્યાન દે, અને બે પછી એની બી ચૂપ રહે. પેલા શેઠને થયું કે આ પ્રવચનમાં જે કંઈ આપણે સાંભળીએ છીએ આનું આપણામાં અસર કેમ થતી નથી? મહાત્મા જે કંઈ બોલે છે એ બધું પહેલાં પોતાના જીવનમાં ઉતારીને પછી બોલે છે. એ પહેલાં પોતે જૂઠ બોલતા નથી અને પછી તમને ઉપદેશ આપે છે કે પ્રધાનની જેમ નહીં કે ભાઈ અમે વિમાનમાં ઉડીએ તમે સાદાઈ કરો, એવી કોઈ વાત નથી. બધું પોતાના જીવનમાં પહેલાં ઉતારી અને પછી જે કંઈ વાત કરે છે બધી શાસ્ત્રના આધારે કહેવાય છે. કોઈ પોતાના મનમાની કોઈ વાત કરતા, અને આટલી સરસ પાછી આપણને ઉતરી જાય એવા દાખલા, દલીલ, ઉદાહરણો સાથે કહે છે ને, છતાં આપણને આની અસર થતી નથી. આનું કારણ શું? એમ તો બીજા કોઈને પૂછવા કરતાં મહાત્માજીને જ પૂછી લઈએ. જો આવતીકાલે રવિવાર છે, આપણે ઓફિસ સામે બંધ છે, તો કાલે બપોરે જઈને મહાત્માને રવિવારના બપોરે 2:30 વાગે પહોંચ્યા મહાત્મા પાસે. મહાત્મા બેઠા બેઠા માળા ગણતા હતા. જો કે આ શેઠ કોઈ દાડો બપોરના આવતા નથી, વ્યાખ્યાનમાં તો રોજ પહેલી લાઈનમાં હોય છે, પણ આજ કંઈક કારણ કંઈક કામે આવ્યા લાગે છે. માળા પૂરું થઈ, બોલો કે શેઠ શું આવી ગયા છો? કે મહાત્માજી મારો એક પ્રશ્ન છે કે અમે આટલા આટલા પ્રવચનો સાંભળીએ છીએ તો એક પણ પાપ છોડતા નથી, અને તમે તમારા જીવનમાં કોઈ પાપ કરતા નથી, તો તમે માણસ છો ને અમે માણસ છીએ, તો અમને અસર થતી કેમ નથી? મહાત્માજી જોયું કે ચોમાસાની શરૂઆતથી બધા પ્રવચન આ માણસ પહેલી લાઈનમાં સાંભળે છે. મારા જેવા તો કેટલાય ચોમાસા થઈ ગયા, અત્યાર સુધીમાં હજારો પ્રવચન સાંભળીને આ માણસ હવે એકદમ પ્રૂફ થઈ ગયો છે. હવે આને પ્રવચનથી હું કરીશ તો 1001મું પ્રવચન થશે. હવે આને કંઈક પ્રેક્ટિકલ મારે સમજાવવું પડે કે ભાઈ શા માટે તમને અસર થતી નથી. મહાત્માજી કીધું તને ઉતાવળ ન હોય ને તો હું થોડું ધ્યાન કરી દઉં અને પછી તને, હા કે આજે રવિવાર છે મારે ક્યાંય જવાનું, તમે શાંતિથી તમારું ધ્યાન કરીને પછી આપો, પણ મને પ્રવચનની અસર કેમ થતી નથી એનો મારે એકદમ વ્યવસ્થિત જવાબ જોઈએ. હું બેઠો છું, તમે તાર ધ્યાન કરી લો. કે ના બેસી શું કામ ભરો, જો માળા ફેરવો તમે. મહાત્માજી આંખો બંધ કરીને અને ભગતે માળા ફેરવાની ચાલુ કરી. રોજ માળા તો રોજ ફેરવતા હતા, પણ એક માળા જાય એટલે કે ફલાણાનું ઉઘરાણી બાકી છે, ફલાણો માલનો સ્ટોક બાકી છે, આ બાકી છે, આખા વર્લ્ડની ટૂર એક માળા ગણતા ગણતા થઈ જાય. 10 મિનિટ થઈ, મહાત્માજીએ આંખ ખોલી. ભગતને થયું કે હવે આપણે આપણી માળામાં તો અમે કંઈ ભલે વાર છે નહીં, તો હવે મહાત્માજીનો જવાબ સાંભળીએ. માળા મૂકી. મહાત્માજી કે ભગત હમણાં હું ધ્યાન કરતો હતો ને, મને એકદમ પ્રકાશ દેખાણો કે બાપજી તમારા જેવા સાધુ સંતો ધ્યાન કરે તો પ્રકાશ દેખાય, અમને તો અંધારા સિવાય કંઈ આંખો બંધ કરી તો અંધારું જ દેખાય છે. પણ ભગત મને ભૂત ભવિષ્ય વર્તમાન બધું દેખાવા માંડે, સિરિયલ દેખાવા માંડી. તમારા જેવા જ્ઞાની પુરુષને ત્રિકાળ જ્ઞાન પણ થઈ શકે. પણ ભગત મારી સામે તમે બેઠા હતા એટલે તમારી બધી સિરિયલ ચાલી. તમારો પાસ્ટ ટેન્સ, તમારો પ્રેઝન્ટ ટેન્સ, તમારો ફ્યુચર ટેન્સ. હવે ભગત ચમક્યા. હવે પાસ્ટ ટેન્સમાં તો આપણે શું કાળા ધોળા કરે બધી ખબર છે, કોઈને પૂછવાની જરૂર છે નહીં, અને વર્તમાન કાળમાં તો બેઠા જ છીએ. પણ ફ્યુચર ટેન્સમાં શું થાય છે, શું થવાનું છે એ જાણવાની દરેક માણસની છાપામાં આવે ને અઠવાડિયું ભવિષ્ય, મેષ રાશિવાળાનું આમ થશે અને સિંહ રાશિવાળાનું. હવે ભારતમાં મેષ રાશિવાળા કેટલા હોય, કરોડપતિ હોય ને ભિખારી હોય, બધાનું ભવિષ્ય કંઈ સાચું સરખું હોય નહીં. એ લોકો ગોળ 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 લખે કે આમ થવાનું છે ને તેમ થશે.
અને માણસ દર અઠવાડિયે ભવિષ્ય વાંચે, પછી એ અઠવાડિયા પ્રમાણે થાય કે નહીં, બીજા અઠવાડિયે ફરી પાછો. પેલા શેઠને થયું કે આ છાપાના ભવિષ્ય તો બધા ગપ્પા જ હોય છે, અને પેલું કોમ્પ્યુટરમાંથી લાંબુ લાંબુ કાગળિયું કાઢે ને એમાં કંઈ 5,000 રૂપિયા ખર્ચ્યા પછી એ કંઈ સચોટ ભવિષ્ય. જ્યારે મહાત્માએ તો ધ્યાનમાં ભવિષ્ય જોયું છે, એટલે આમાં 1% ખોટું ના હોય. અને મહાત્મા પૈસા તો લેતા નથી, એટલે 100% સાચું ભવિષ્ય અને ફ્રી ઓફ ચાર્જમાં મળતું હોય તો આ ચાન્સ જતો કરાય. એ કે મહાત્માજી તમે મારું ભવિષ્ય જોયું હોય તો મને જરા મારા ભવિષ્યમાં શું છે, આ વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં કંઈ ટિકિટ મળવાના કંઈ ચાન્સ છે કે શું છે, જે હોય કહી દો મારા ભવિષ્યમાં. મહાત્માજી કે ભાઈ જવા દો ને, કે પણ કે તમને કહેવામાં તકલીફ શું છે? કે ભાઈ મને કહેવામાં તકલીફ નથી, પણ સાંભળીશ તો તને તકલીફ થાય એવું છે, માટે તું આગ્રહ ન કર. શેઠને કહ્યું કે આપણા ભવિષ્યમાં કંઈક છે તો ગરબડવાળું, પણ હવે જે હોય તે ભવિષ્યમાં જે થવાનું હોય એ જો એડવાન્સમાં આપણને ખબર પડી જાય ને તો કંઈક તો આપણે એનો ઉપચાર, કંઈક ઉપાય કરીએ. આપણને કોઈ એમ કે 5 મિનિટ પછી ધરતીકંપ થવાનો છે તો આપણે કંઈ થાંભલા તો ના પકડી શકીએ, પણ કમસે કમ આપણે ચોકમાં તો જતા રહીએ એટલું તો કરી શકીએ. એ કંઈક જો આપણને ખબર પડે કે કંઈક આમ થવાનું છે તો કંઈક ઉપાય થાય. એ કે મહાત્માજી મારા ભવિષ્યમાં કંઈ પણ ઊંધું ચત્તું કાળું ધોળું જે પણ હોય તમે નિસંકોચ કહી દો. કે જો ભગત તમે આટલો બધો આગ્રહ કરો છો એટલે કહું છું, આજે રવિવારના 3 વાગ્યા, કાલે સોમવાર, મંગળવારના બરોબર 12ના ટકોરે તમારા આયુષ્યની સમાપ્તિ છે. રામ બોલો ભાઈ. ગમે તેવો ભલો મરદ માણસ હોય ને એને મોતની વાત આવે ને તો ભલાના ટાંટિયા. જો ગળામાં કંઈક તકલીફ હોય તો ENT વાળા પાસે જાઓ અને આમ બેટરીમાં આમ કરીને કહે કે ભાઈ તમે એકવાર ટાટામાં જઈને બાયોપ્સી ભાઈ હજુ તો બાયોપ્સી થઈ નથી, રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી, પણ એ વખતે પણ જો એના ધબકારામાં આપો ને તો અહીં તો સીધું જજમેન્ટ જ આપી દીધું કે મંગળવારના બરોબર 12ના ટકોરે તમારું આયુષ્ય પૂરું. પેલા શેઠના તો ધબકારા વધી ગયા, આખા શરીરમાંથી પરસેવાનો. હવે પેલો સવાલ ને જવાબ તો બધું ગયું. મગજના 3.5 અબજ સેલમાં મંગળવારના 12 સિવાય બીજું કંઈ દેખાતું નથી. ઊભા થઈને ઘરે પહોંચતા બધા કપડાં ભીના થઈ ગયા. શેઠાણી કે તમને શું થયું છે? એ કે થવામાં બાકી શું છે કે જો આજે રવિવારના 4 વાગ્યા, કાલે સોમ અને મંગળવારના 12 હું આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યો છું. આ કોઈ અષ્ટમ પષ્ટમ ગપ્પા તકની વાત નથી, મહાત્માજીએ ધ્યાનમાં જોયેલી વાત છે. એટલે હવે વાત ઉપર 1 મિનિટ નથી થવાની, એ ફાઇનલ છે. હવે શેઠે વિચાર કર્યો કે જો મંગળવારના 12 જવું જ છે તો વેર ઝેરને ઝઘડા લીધે શા માટે જવું? શા માટે બધા જોડે મિચ્છામી દુક્કડમ ન કરવા? તો એમને સૌથી વધારે ઝઘડા તો ઘરવાળી જોડે જ કર્યા છે. તો શરૂઆત પણ શેઠ કે જો તને ગાળો દીધી, તારા પિયરિયાને ગાળો દીધી, બધાનું મિચ્છામી દુક્કડમ. પછી નીકળ્યા મગનભાઈ, આપણે બોલવાનું થયું હતું મિચ્છામી દુક્કડમ. છગનભાઈ, પોપટભાઈ, પેલા પોપટભાઈ કે મારો બેટો આ સંવત્સરી દાડે કોઈના ઘરે જઈ અને માફી માગે એવો મૃત્યુ છે નહીં. અત્યારે કોઈ પોલ્યુશન નથી, કોઈ સંવત્સરી નથી, અને હાવા પગલે અને 2 મહિના પહેલા કોઈ ઝઘડો થયેલો એનું માફી માગવાનું છે શું? દાડો કઈ બાજુ ઉગ્યો? કે એ કે વાત સાચી છે, જિંદગીમાં ક્યારેય કોઈના ઘરે માફી માગવા ગયો, પણ ભાઈ વાત એવી છે કે ભાઈ આ મંગળવારના બપોરના 12 આ દુનિયા છોડીને જવું છે તો પછી શા માટે આ બધું વેર ઝેરને ઝઘડા? રાતના 10 વાગ્યા સુધી ઘરે જઈને બધી એન્ટ્રી ક્લોઝ કરાયા. 10 વાગે ઘરે આવ્યા, છોકરાઓ બહાર ફરવા ગયા તો આવી ગયા. અત્યાર સુધી બાપાએ તિજોરીની ચાવી છોકરાને નથી આપી, પણ હવે રાખવાનો કોઈ મતલબ નહોતો. છોકરાઓને કીધું કે જો આ તિજોરીની ચાવી, આ દાગીના,
શેર, સર્ટિફિકેટ, દસ્તાવેજ આ બધું હવે તમે સંભાળજો અને બધા ભાઈઓ સંપીને રહેજો. હવે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. હવે મારે ખાવું નથી, પીવું નથી, ઊંઘવું નથી. માત્ર હવે ભગવાનના નામની માળા, ભગવાનના ફોટા સામે બેસી જવું અને માળા, બીજું કંઈ મારે કરવું નથી. મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. મારી રૂમમાં કોઈ નહીં આવતા. રૂમમાં પહોંચી ગયા ભગવાનના ફોટાની સામે માળા લઈને. એમ તો રોજ માળા ગણતા હતા, પણ અત્યાર સુધી તો એક મણકો જાય ને ઉઘરાણી ને બધું વર્લ્ડ ટૂર ચાલુ થઈ જાય. પણ હવે જ્યાં ઉઘરાણીનો વિચાર આવે કે શેઠ વિચાર કરે કે હવે ઉઘરાણી લાવશે કોણને ખાશે કોણ. છોકરાને ઉઘરાણી કરવી હોય તો કરે. હવે આપણે તો મંગળવારના બારે જવું છે. કોઈ પણ વિચાર આવે તરત મંગળવારના બાર સામે આવી જાય અને વિચાર પાછો ભગવાનના ધ્યાનમાં એવો ઓતપ્રોત થઈ જાય. આખી રવિવારની રાત નોન સ્ટોપ. જિંદગીમાં પહેલી વખત આખી રાત રાત્રિ જગો કર્યો. લગ્નમાં તો ઘણા કર્યા હશે, પણ ભગવાનનો જાપ કરતા કરતા સોમવારની સવાર પડી ગઈ. નવકારસિંહનું પચખાણ આવ્યું કે હવે ખાખરા નહીં, ચાય નહીં, કે ઊભા થયા તો 15 મિનિટ. હવે તો મિનિટ સેકન્ડ કાઉન્ટ ડાઉન ચાલુ જ છે. ઘડિયાળનો કાંટો ફરતો જાય છે ને મંગળવારના 12 આખો સોમવારનો દિવસ બપોરના 12 કે જમવું નથી, સાંજના 5 કે ચોવિયાર કરવા નથી, રાતના 10 વાગ્યા ઊંઘવું નથી. આખી સોમવારની રાત પણ નોન સ્ટોપ. મંગળવાર હવે તો કલાકો ગણવાના રહ્યા. 9 વાગ્યા, 10 વાગ્યા, 10:30 થયા. પેલા મહાત્માજીને થયું કે પેલા ભગતને આપણે બહારનું અલ્ટિમેટમ આપ્યું છે એની જરા ખબર લઈ આવીએ. વ્યાખ્યાન પૂરું થયું, સીધા પહોંચ્યા ભગતના ઘરે. અને છોકરા કે તારા બાપા 2 દિવસથી પ્રવચનમાં નથી આવતા? કે બાપા તો 2 દિવસથી રૂમમાં બેસી ગયા છે, ભગવાનના ફોટાની સામે માળા ફેરવે છે. અમે ગમે ત્યારે બારીમાંથી ખોલીએ ને તો બાપાએ કીધું છે કે મારે ખાવું નથી, પીવું નથી, ઊંઘવું નથી, મને કોઈ ડિસ્ટર્બ કરશો નહીં. હવે કે મારે તારા બાપાને મળવું છે, કે તમે તો એમના ગુરુ છો, તમારા માટે કોઈ ઓબ્જેક્શન? કે બાપા તમારા ગુરુ પધાર્યા છે. ઊભા થયા, પાટ ઉપર બેસાડ્યા કે ગુરુદેવ તમે ટાઈમસર આવી ગયા, 11:15 વાગ્યા છે, હવે 1.25 કલાક બાકી રહ્યો છે કે પુણ્ય પ્રકાશ સ્તવન તમારે જે સંભળાવવું હોય બધું સંભળાવી દો. 12 વાગે એટલે હું મારે પણ લઉં, તમે તમારા ઉપાશ્રયમાં. મહાત્માજી કે ભગત તમે 2 દિવસથી પ્રવચનમાં નહીં આવ્યા? અરે કે બાપજી પ્રવચન તો ખૂબ સાંભળ્યા, મને થયું કે હવે જીવનમાં કંઈક ધર્મ ઉતારું. તો કે છેલ્લા 40 કલાકથી તમે શું કર્યું? કે છેલ્લા 40 કલાકથી આ માળા ફેરવી છે. તો કે ભગત તમે કેટલા વર્ષથી માળા ફેરવો છો? કે એમ તો 40 વર્ષથી માળા ફેરવું છું. તો કે 40 વર્ષની માળા અને 40 કલાકની માળા આમાં કંઈ ડિફરન્સ ખરો કે નહીં? કે 40 વર્ષમાં એકે માળા હરખી નથી ગણી, બધી વર્લ્ડ ટૂર વાળી ગણી છે. અને આ 40 કલાકમાં તો ભગવાનના નામ સિવાય બીજું કંઈ, અને ક્યાંય આવ્યું તો તરત મંગળવારના 12 દેખાય. અને શું વાત છે ભગત? તો એનું કારણ શું? 40 વર્ષમાં એકે માળા હરખી ન ગણી અને 40 કલાક તમે નોન સ્ટોપ ગણી. કે બાપજી તમે કીધું એ મંગળવારના બપોરના. તો કે જો ભગત તમે મારી પાસે ક્વેશ્ચન લઈને આવ્યા હતા કે તમે સાધુ સંતો પાપ કરતા નથી અને અમે આટલા પ્રવચનો સાંભળ્યા પછી પણ પાપ, એનું કારણ શું? કે તમને લોકોને ગમે તેટલું સાંભળો પણ એમ થાય કે આપણે તો હજુ 40 થયા છે, હજી તો હાઈટ બાકી છે, કરશું પછી, અત્યારે પૈસા કમાઈ લેવા. એટલે કોઈને મોત દેખાતું નથી. મેં તમને 45 કલાક પછીની ડેડલાઈન આપીને તો તમારો રવિવારે સુધરી ગયો, સોમવારે સુધરી ગયો, બધા જોડે વિચાર વિક્રમ કરી દીધા. એટલે એનો અર્થ એ છે કે તમને લોકોને મોત દેખાતું નથી. મેં ખાલી હકીકતમાં જ્ઞાની પુરુષને ખબર પડે કે કોનું મોત ક્યારે છે. તમારું મોત 10 વર્ષ પછી હોય તો આઈ ડોન્ટ નો, અને 10 સેકન્ડ પછી હોય તો મને ખબર નથી. પણ મેં એક તુક્કો લગાડ્યો કે મંગળવારના 12 તમારે જવાનું છે, એટલે તમારો રવિવારે સુધરી ગયો ને
ત્યારે અમારા ભગવાને અમને શું કહ્યું છે કે આ ક્ષણે તમે જીવતા છો, આવતી ક્ષણનો કોઈ ભરોસો. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને શું કહેતા હતા? સમયમ ગોયમ માપમાં. એક ક્ષણનો પ્રમાદ ન કરો. અમે લોકો રોજ સંથારાપોશી ભણાવીએ ને, એમાં આવે કે જૈને હુજ પમાવો ઇમસ્સ દેહસ્સ ઇમાઈ રૈડીએ આહાર મુવઈ દેહમ સબ્બમ તિરિહેન. આહાર શરીરને ઉદ્ધી, પચકું પાપ અડા, મરણ આવે તો જીવવું તો. આ એનું ગુજરાતી છે કે જો આજની રાતે મારું મૃત્યુ થાય, એવું નહીં કે જેને બાયપાસ કરાવ્યું હોય, 70+ હોય, એને પોષી ભણાવે. 8 વર્ષના બાળ ગુની હોય, એને શું પ્રોબ્લેમ છે? ભગવાન કે આજના દીક્ષિત હોય 8 વર્ષના બાળ ગુની, એને પણ સંતારા પોષી ભણાવવાની, અને એને પણ બધું સૂતા પહેલાં ઓસરાઈ દેવાનું. ચત્તારી મંગલમ ચત્તારી શરણમ પહોંચામી. કે રાતના કંઈ થઈ ગયું, દિવસે તો થાય તો કોક વળી નવકાર સંભળાવાળો મળે, રાતના કંઈ પ્રોબ્લેમ થયો, તમે કઈને ઉઠાડી નહીં શક્યા, તો સૂતા પહેલાં જ બધું વસીરાઈ દો. ચત્તારી મંગલમ હરિયંતે શરણમ પહોંચામી કરીને સૂઈ જાઓ. કંઈ પણ થઈ ગયું તો ચારે હારના પચખાણમાં તમે જાઓ, બધું વસીરાઈને જાઓ. જો જીવતા રહ્યા તો આ બુદ્ધિએ તમારી વાપરવાની એ છૂટ, અને આ શરીરે તમારું, અને નહીં તો બધું આહાર શરીરને બુદ્ધિ બધું ઓસીરે. તો આપણને મારે મરવાનું છે એ વાત જો યાદ આવી જાય તો પછી આ જીવનની અંદર જે કંઈ આપણે ડગલે ને પગલે ખોટું કરતા હોય ને તરત અટકી જાય કે હું આ માણસ જોડે વિશ્વાસઘાત કરીને 5000 રૂપિયા કમાઈશ. 5000 તો ક્યાં વપરી છે ખબર નથી, પણ આપણે પરલોકમાં જઈશું ત્યારે આ બધાના હિસાબ આપવા અઘરા પડી જશે. માટે નથી કરવું. આ ડગલે ને પગલે જો મોત યાદ આવી ગયું તો એટલે આ 12 ભાવનાઓનું ચિંતન કરવાથી આપણે આ મમતાથી મુક્ત થશું, ક્ષમતામાં જોડાઈ જશું. તો ભાવનાઓનું ચિંતન બરોબર કરજો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગલ અને કલ્યાણ થાઓ, સિદ્ધિ તપ વગેરે તપશ્ચર્યા નિર્વિઘ્ને સુખ સાતા પૂર્વ પૂર્ણ થાય ભાવના સાથે 12 નોકાર. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. સાહેબે હમણાં કીધું એમ બધી સાહેબોએ જે શિબિર કરે છે એની જગ્યાએ આવી ધ્યાન શિબિર ગોઠવી છે, અને એક સાહેબની પાસે તો કળા છે, એક પછી એક નવા દરેકને બોલાવી નવા ભવિષ્ય કહેતા જાય, જલ્દીથી આપણા ઉપર બધામાં ચેન્જ આવી જાય. પુષ્પા આવે ને કહેવાય, બોલાવી ના કહેવાય. આવતીકાલે સવારે આપણા સિદ્ધિતપના ચોથી બારીના બેસના સવારના મણીલાલ લાલચંદ ગઢીવાળા પરિવાર તરફથી છે, અને સાંજે પ્રભાવતીબેન અનુપચંદ પીતા પરિવાર તરફથી છે. દરેક લાભાર્થી ખૂબ અનુમોદના. સાહેબનું કેવું છે કે સવારના બેસનામાં આપણે બધા તપસ્વીઓ ટાઈમ પર આવતા નથી, પણ લોકો ઘણા બધા તમારા બધાના હિસાબે બીજાની પણ રાહ જોવી પડે છે. તો 8 વાગે
પતી જાય વ્યાખ્યાન. આ કાલે તો વ્યાખ્યાન 9 વાગે છે, પણ વ્યાખ્યાન પતી જાય પછી તરત જ જો બધા પહોંચી જાય ટાઈમસર તો દરેકને સાતા મળે એ રીતે આપણી હા માંગલિક સાહેબ એટલે સંભળાવી જશે તો દરેકે ઈંટનો ઉપયોગ રાખવા વિનંતી. સાંજે પણ આવતીકાલે સિદ્ધિ તપના તપસ્વીઓનું ફોટો સેશન છે. 3 વાગે દરેક તપસ્વીઓએ આવી જવું, અહીંયા તૈયાર થઈને આવું, જે રીતનો ફોટો પડાવો એ પ્રમાણે. આવતીકાલે 9 વાગે સવારના વ્યાખ્યાન છે. પરમ પૂજ્ય આચાર્ય સમ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરજી મહારાજ સાહેબના ગુણાનુવાદ છે. દરેકે 9 વાગે ખાસ પધારવા માટે વિનંતી. 9:30 અને બપોરના ફોટો સેશન છે. દરેકે તૈયાર થઈને આવું, અહીંયા ફોટો પાડવામાં આવશે. સાથે સાથે પોતાનો એક ફોટો કાગળ પર લગાડી અને નીચે નામ લખી અને ઉંમર લખી અને ફોટો મોબાઈલ નંબર આ ત્રણેય વસ્તુ લખી અને સાથે આપી દેવા માટે વિનંતી. આપણે સિદ્ધિ તપની જે પણ પ્રોગ્રામ છે એની બધી જ વિગત નીચે બોર્ડ પર લખેલી છે. જે આદેશ આપવાના છે એ બધી પણ વિગત નીચે બોર્ડ પર લખેલી છે. દરેકે વાંચી લેવી. રવિવારે સિદ્ધિ તપના આપણે આદેશ આપવાના છે તો દરેકે પોતાના જે પણ આદેશ લેવાની ઈચ્છા હોય એ પ્રમાણે રવિવારે ટાઈમ પર પધારવા માટે વિનંતી. હા કેટલા 2:30 કાલે બપોરે બહેનોની શિબિર છે, બાળકોની શિબિર છે, નાના બાળકોની શિબિર છે તો 2:30 વાગે દરેકે પધારવા માટે વિનંતી. કીધું છે એટલે બેસનામાં ઘણા બધા બહેનોએ કીધું કે સાંજના ટાઈમે અમને પાણી વાપરવાનો સમય રહેતો નથી, એના કારણે તકલીફો રાત્રે પણ થાય છે. એટલા માટે બહેનો બધા 4 વાગે આવી જાવ ને તો બહુ સારું. પણ એક જ લાઈન ભરાય, પણ કોઈની જગ્યાએ રાખવાની નહીં અને રાખશો તો પણ પીરસાશે નહીં. એ બધું એમને કીધું નથી પણ સમજી જવાનું તમારે આવી વ્યવસ્થા, કારણ કે બીજાને તકલીફ પડે. રિઝર્વેશન નહીં કરવાનું કોઈએ. એટલે એક લાઈન પૂરી થાય, 2 લાઈન જેટલા જે 4 વાગે એટલે 2 લાઈન થશે, 2 લાઈનમાં પીરસવાનું શરૂ થઈ જશે. બાકીના મોડા આવશે તો એને મોડા પીરસશે. સાહેબનું કેવું એમ છે કે ઘણા બહેનો પહેલી બારી હોય અડધો કલાક 20 મિનિટ આગળ પછી હવે ચોથી બારી 5મી બારી એટલે 8 વાગે 8માં 5 કમે સાહેબ આવી જશે. ગુરુવંદન મંગલિક સાંભળી અને શરૂ થઈ જશે. આપણી બાજુ નોર્મલ આપણે બીજાની જગ્યાએ રાખતા હોય બરાબર છે. એટલે એમ નહીં, જો જે 20 મિનિટ અડધો કલાક મોડા આવશે એના માટે બીજી લાઈન કરવામાં આવશે. પછી 6 જણ વચ્ચે બાકી હોય એના માટે પાછું બીજું 1 થી અડધો કલાક પછી ચાલુ થાય. એવું પ્રેક્ટિકલ બનતું નથી. એટલે 8 વાગે બધા આપણે આવી જવાનું છે. જે પણ મોડા આવશે 8:30 વાગે આવે તો વાંધો નથી, પણ તમારે બીજી લાઈનમાં બેસવાનું. પછી તમારો એક ઓલો થેલો બાજુમાં રાખ્યો હોય, 1 જણ 2 જણ માટે પાછું મગનું પાણી શરૂઆત થઈ, પાછું અડધો કલાક પછી પાછું આ થોડુંક આકરું પડે છે બધા માટે. સમયસર બંને બી આશ્રમમાં તપસ્વીઓએ પધારવા વિનંતી. उपवास सुरेगे पाणस वाले अचन तनव सिरे गणपति 7 पुरुष बचकाई अनंतम विलासम व्यासम बचकाई प्रियम दियारम सुसागर पाणस देशा तनव सिरे सर्वमंगल मंगल कारण प्रधानम सर्वधर्माणाम